બધા મજામાં હશો તો આજે હું તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લાવી છું। જે વિડીયો છે કે આજે મારી ત્યાં મસ્ત પાસ્તા બનવાના છે, એનો રેસીપી તમારા માટે લઈ આવી છું। તો ચલો આપણે પાસ્તા કેમ બને એ જોશું। ચલો અત્યારે આ સૌપ્રથમ આપણે આ કોબી છે ને એનો મમ્મી ખમણી રહ્યા છે। આ કોબીને આપણે ખમણશું, ત્યારબાદ એમાં નાના નાના ટુકડા ડુંગળીના કરવાના છે। ત્યારબાદ આ કોબી છે અને આમાં 2 મરચાં નાખવાના છે, જોઈ શકો છો તમે। આપણે ડુંગળી કોબી ખમણાય છે, ગોળ ગોળ છે ને એવા આ મરચાં સુધારી લેવાના છે। આપણા મરચાં છે એને આવી રીતના ગોળ રીંગ કરી સુધારી લેવાના। જો નીચે કોબીને હવે આને ઝીણા ઝીણા કટકા કરી દેવાના ડુંગળીના। જો મિત્રો આપણે આ ડુંગળી પણ કટ થાય છે, અત્યારે હજી બાકી છે થોડીક એવી, પણ જો આવી રીતના તમારે ડુંગળી કટ કરવાની છે। એવી રીતના તમે મસ્ત ડુંગળી, પછી આવી રીતના તમારે આ મરચાંની રીંગ કરી લેવાની છે અને કોબીની એ તો તમને ખબર જ હોય કોબી કેમ ખમણવાની હોય છે। એવી રીતના જોઈ શકો છો। જે આપણે થોડીક ડુંગળી છે એ અહીંયા આપણે થોડું તેની હારે ભેગું સલાડ સાથે ખાવા માટે રાખ્યું છે, એ મજા આવે એમની હારે। તમને જો પાસ્તા દેખાડી દઉં, જો આપણા પાસ્તા છે ને આપણે બાફવા મૂક્યા છે પાણીમાં, ચોરસ પણ છે ને ઓલા પણ છે, તમને જે પાસ્તા ભાવે આમાં તરેલા પણ આવે, બાફવાના પણ આવે, 2 આવે છે, તમને જે તમે કરતા એ જોઈ શકો છો। આ આપણે બાફવાના લીધા છે, કારણ કે તરેલા આપણે કોઈ દી ટ્રાય નથી કર્યા તો આપણે ન ભાવે, પણ આ બાફવાના બહુ જ સરસ બનશે। જો આપણે આને બાફવા દઈશું। અત્યારે આપણે મરચું, ડુંગળી અને આપણે કોબી જ હતી ને એનો આપણે હવે વઘાર કરી લઈએ। જેનો હવે વઘાર થાય છે અને આપણા પાસ્તા થાય છે બાફવાના। આ વઘાર આપણે આમાં નાખવાની છે હળદર બાદ આપણે આમાં નાખી છે હિંગ, ત્યારબાદ હવે આપણે નાખશું મીઠું અને નિમક નાખશું આપણે હવે। ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર, જો હાલ આપણો લાલ મરચું પાવડર નાખી દીધો છે, જોઈ શકો છો। તીખું તમે જેટલું ખાવ એટલું તમે લાલ મરચું પાવડર નાખી દેશો। ત્યારબાદ આપણે આમાં હવે લીંબુ નાખી દેશું, નીચવી લેશું। જો મિત્રો આપણે આમાં લીંબુ નીચવી લઈએ, આમાં આપણે થાય છે, આપણે કંઈક બરાબર હલાવી લેવાનું છે, જોઈ શકો છો તમે। આપણા પાસ્તા બની ગઈને રેડી થઈ ગયા છે। હવે આપણે આને મસ્ત મજાના હલાવી લઈએ, જોઈ શકો છો મિત્રો। આપણા મસ્ત એવા પાસ્તા ચટપટા આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે મિત્રો। આપણા પાસ્તા મસ્ત મજાના બની અને તૈયાર થઈ ગયા છે। જો તમને પણ યાર ખાવાનું મન થઈ ગયું ને? હા, કારણ કે એવા દેખાવમાં જેવા મસ્ત મજાના ચટપટા લાગે છે।